આ તરફ સુરત પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। હત્યાના આરોપીઓ પેરોલ ઉપર છૂટી અને ઉજવણી કરી રહ્યા હતા। લાલગેટ વિસ્તારમાં આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। બંને આરોપીઓને જાહેરમાં લોકોની માફી મંગાવવામાં આવી છે। આ દ્રશ્ય જે અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે, જે આરોપીઓ છે જેમને ઘટના સ્થળે ફરી એકવાર લઈ જવામાં આવી રહ્યા છે અને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હોય તેવું પણ કહી શકાય છે। તેમના દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેને લઈ અને માફી મંગાવડાવી છે। સંવાદદાતા જયેન્દ્ર વધુ વિગતો આપવાના છે। જયેન્દ્ર, સંપૂર્ણ બાબત શું? પોલીસની કામગીરી સરાહનીય સામે આવી? જી લખમાં જે રીતે વાત કરવામાં આવે, લાલગેટ પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ અગાઉ જે હત્યા થઈ હતી તેમાં જે આરોપીઓ પેરોલ પર છૂટ્યા હતા અને ત્યારબાદ તેઓએ પોતાની જે ઉજવણીનો વિડીયો જે છે અને ફોટો તો પોસ્ટ કર્યો હતો અને ત્યારબાદ જે ફરિયાદી હતા તેમને જાનથી મારવાની ધમકી આપી હતી અને પરંતુ આ સમગ્ર બાબતનો વિડીયો પણ તેમણે વાયરલ કર્યો હતો। સમગ્ર બાબતે એસઓજી પોલીસે બંને આરોપી જે છે શહેજાદ ઉર્ફે બાપુ ફોજાદીલી ફારૂક મોમીન અને એજાજ ફારૂક મોમીન બંનેની ધરપકડ કરી પોલીસે શાન ઠેકાણે લાવવા માટે તેમના વિસ્તારમાં પોલીસ તેમનો વરઘોડો કાઢ્યો હતો। જે સમય જ્યારે પોલીસ સુધી તેમનો વરઘોડો કાઢ્યો હતો ત્યારે તેઓ ભીગી બિલ્લી બની ગયા હતા અને નીચે બેસીને હાથ જોડીને માફી માંગી રહ્યા હતા। અને તે ઉપરાંત જે રીતે વિડીયો વાયરલ થતા જ આ પોલીસ એક્શનમાં આવી હતી ત્યારે બંનેની ધરપકડ ફરી પાછી ધરપકડ કરી છે। બીજો એક ગુનો દાખલ કર્યો છે તે જણાવવાનો ધમકાવવાનો, તેમના વિરુદ્ધ બીજો એક ગુનો દાખલ કરીને વધુ એક કેસ ચલાવવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી। આભાર।